જય માતાજી, ગુડ મોર્નિંગ, રામ રામ. આપણે જાગી ગયા છીએ. હવે ગામડાનો બહારનો તમને વાતાવરણ જુઓ. ને સામેના ઘરે જ આપણે આજે મેરેજમાં જવાનું છે ને મસ્ત વાતાવરણ. ગામડાનું વાતાવરણ તો એકદમ શુદ્ધ હોય છે અને બીમારી પણ થતી નથી આપણને. આપણે નહીં ધોઈને હવે તૈયાર થઈ ગયા છીએ. જો ચશ્મા બસમાં લગાવી દીધા છે, ટકાટક લાગીએ છે ને આપણે. આપણો લુક જોઈ લો તમે, મસ્ત લાગે છે ને આપણો લુક. ને આપણી જો નાની માન્યા પણ તૈયાર થઈ ગઈ છે હવે મેરેજમાં જવા માટે. ને આપણો આ ટકો પણ આરામમાં છે. મેરેજમાં ગયા એ પહેલાં ટકો આરામ કરે છે. બે ભાઈ બહેન માન્યા હિંચકો નાખે છે. જો મોટા બેન આવી ગયા છે ઉપરથી તૈયાર થઈને, મોબાઈલ લઈને, જેકેટ બેકેટ પહેરીને હવે એ પણ તૈયાર. જો આપણી ગાડી હવે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પાર્ટી પ્લોટ ગઢડા રોડે મસ્ત બનાવેલો છે. આ જો મહાદેવ પાર્ટી પ્લોટ છે, અહીંયા પહોંચી ગયા આપણે. તમને એનું આજ તમને હોટલનું બહારથી બધું બતાવીશ. જો બહારનો લુક પણ મસ્ત મહાદેવ હોટલ બનાવી છે, જોરદાર. મેરેજના ફંક્શન માટે રેસ્ટોરન્ટ બધું જ અંદર છે. આ પાર્કિંગ છે એનું. કેવો લુક આવે છે મહાદેવ હોટલ. જો ગણપતિના પણ આપણે દર્શન કરી લઈએ. જો મહાદેવ હોટલ 3 માળની છે, મસ્ત છે, જોરદાર બનાવી છે. જો અમારી ભાઈ છે, ભત્રીજો, માન્યાબેન હિંચકા ખાવા માટે તૈયાર થઈ ગયા. અમારા મંથનભાઈ પણ આવી ગયા હિંચકા ખાવા. ગાર્ડનમાં હિંચકા પણ હતા એટલે હિંચકા ખાવા પણ ભાઈ પહોંચી ગયા છે. કેવો મસ્ત રમે છે ને ભાઈ. જો ભાઈ હવે રમવા માંડ્યા છે. મને બહુ ઠકાયો હતો ભાઈ. જો રમે છે ને, કાંઈ તડકો બડકો કશું લાગતું નહીં ભાઈ. મોજમાં છે એ ભાઈની. જો ભાઈ હવે દોડવાનું. વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. કાલે આપણે મળીએ ફરીથી.